આપણને બધાને ખબર છે કે પ્રોટીન આપણા શરીર માટે કેટલું ફાયદાકારક છે અને એમાં પણ વેજીટેરિયન લોકો માટે પ્રોટીન મેળવવા સૌથી સારામાં સારા છે બધા જ પ્રકારના દાળ અને કઠોળ. તો આજે આપણે આખા અડદ અને રાજમાને પલાળીને દાલ મખની તૈયાર કરીએ. 5 થી 7 કલાક માટે પલાળી રાખવાના. જે પાણીમાં પલાળ્યા છે એ પાણી બદલી કાઢવાનું અને કુકરમાં બાફવા મૂકતી વખતે સ્વાદ મુજબનું મીઠું, લાલ મરચું અને થોડું ઘી ઉમેરી દેવાનું, એટલે એકદમ સરસ બફાઈ જશે. હવે વઘાર માટે આપણે જીરું અને હિંગ ઉમેરવાના છે. આદું અને લસણની પેસ્ટ એની અંદર સાતળવાની છે. પેસ્ટ બરાબર સંતળાઈ જાય પછી આપણે અંદર ટોમેટો પ્યુરી એડ કરીશું. સ્વાદ મુજબનું મીઠું, લાલ મરચું, હળદર ઉમેરી અને જ્યાં સુધી આ ગ્રેવીમાંથી તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી એને ચડવા દઈશું. તેલ છૂટું પડી જાય પછી એની અંદર બાફેલા આખા અડદ અને રાજમા ઉમેરી ગરમ પાણી ઉમેરવાનું છે અને અડધાથી પોણા કલાક સ્લો ફ્લેમ પર એને ઉકળવા દેવાની. અને આપણે થોડું આ પ્રમાણે એને ઝારી લેવાનું છે, એટલે બધી જે દાળ છે ને એનો પલ્પ થોડો બહાર આવશે અને ખૂબ જ ક્રીમી ટેક્સચર આપણા દાલ મખનીને મળશે. અડધાથી પોણા કલાક તમે ઉકાળશો તો આ રીતનું ટેક્સચર મળશે. સૌથી છેલ્લે થોડો એની અંદર આપણે ગરમ મસાલો, કસૂરી મેથી અને ફ્રેશ ક્રીમ ઉમેરવાનું છે. તમે મલાઈ પણ ઉમેરી શકો. દાલ મખની છે એટલે મખણ જેવું ટેક્સચર તો એમાં આવવું જોઈએ. સૌથી છેલ્લે થોડું તેલ ગરમ કરી એની અંદર લાલ મરચું અને લીલા મરચાં એડ કરી વઘાર કરીશું અને ક્રીમથી ગાર્નિશ કરીશું.